વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત. આજે આપણે એનો પ્રથમ વિડિયો ભણવાનો છે. આમ તો પાઠનું ટાઇટલ જ એવું છે કે જેને જોતા તમને મોટા ભાગના પાઠ વિશે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે. શું કીધું છે તો કે પાણી એક અમૂલ્ય સ્ત્રોત આપણા માટે છે. એના માટે સુંદર મજાના બે વાક્ય પાઠની શરૂઆતમાં જ આપેલા છે કે પાણી છે તો આવતીકાલ. એના માટે કાલ શબ્દ છે. પાણી છે તો કાલ છે. જો પૃથ્વી ઉપર પાણી જ નહીં હોય તો કોઈ મનુષ્યનું જીવન શક્ય બની શકશે નહીં. પછી એ મનુષ્ય હોય, પ્રાણી હોય કે નાના જીવજંતુ, જો પૃથ્વી ઉપરથી પાણીનો સમાપ્ત થઈ જશે તો કોઈ સજીવ જીવન ટકાવી શકશે નહીં. બીજું વાક્ય આપણને આપેલું છે કે જો પાણી છે તો તમારું ભવિષ્ય સુરક્ષિત છે. પાણી ના હોય તો એના માટે ભવિષ્ય ખૂબ જ કષ્ટદાયક અને ખૂબ જ અઘરું પડે છે. કારણ કે પાણી એના વગર મનુષ્ય જીવન અશક્ય છે. ક્યારેક એવું બને કે ખોરાક વગર તમે અઠવાડિયું 10 દિવસ ચલાવી શકો, પણ પાણી વગર ચલાવી શકતા નથી. પાઠમાં ખૂબ જ સરસ માહિતી આપેલી છે અને એવી માહિતી કે જે આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવી જોઈએ અને પાણીનો વપરાશ મહદઅંશે ઘટાડવો જોઈએ. પાઠની શરૂઆત આપણે કરીએ કે કદાચ તમે જાણતા હશો જ 22 માર્ચનો દિવસ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ કદાચ બધાને ખ્યાલ છે જ કે 22 માર્ચના દિવસને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એક સ્કૂલમાં જળ દિવસ ઉજવવામાં આવ્યો અને તમારી ઉંમરના બાળકો પાસે વિવિધ પ્રકારના પોસ્ટર મંગાવવામાં આવ્યા. તમે પણ સરસ મજાની આકૃતિઓ ડ્રો કરો છો અને સરસ મજાના પોસ્ટર પણ બનાવો છો. પણ અહીંયા શું કીધું તો કે જળ દિવસનો કંઈક મેસેજ આપતા હોય એવા પોસ્ટર મંગાવવામાં આવ્યા. તે દિવસે રજૂ કરવામાં આવેલ કેટલાક પોસ્ટરો નીચે તમને આકૃતિમાં ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને સાથે સાથે તમારા મોબાઈલની સ્ક્રીન પર પણ તમે એને નિહાળી શકો છો. આ પોસ્ટર પરથી તમને કયો સંદેશ પ્રાપ્ત થાય છે? કોઈ મને કહેશે તો કે હા, એમાં પેલું છે સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. પાણીનું દરેક ટીપું સાચવીને રાખો. બીજું કીધું છે કે યુ કેન સેવ વોટર. શું તમે પાણીને બચાવી શકો છો? તો બચાવવું જ જોઈએ. એવરી ડ્રોપ કાઉન્ટ. દરેક ટીપાની ગણતરી કરો. એનો મતલબ એવો નથી કે તમે પાણીને ટીપે ટીપે ગણી અને વાપરો, પણ જે જગ્યાએ ઓછા પાણીથી કામ ચાલે એમ છે ત્યાં તમારે વધારે પાણી બગાડવું જોઈએ નહીં. લાસ્ટ આપ્યું છે માય બેસ્ટ ફ્રેન્ડ વોટર. એક મિત્ર તરીકે પાણીની ગણના કરેલી છે. આવા જ મેસેજ આપતા ઘણા બધા પોસ્ટર તમે પણ બનાવી શકો છો. તમારા અવલોકનોને તમારી નોટબુકમાં સામાન્ય રીતે નોંધવાના છે. તેની ચર્ચા પણ ઘરમાં મમ્મી પપ્પા સાથે, ભાઈ બહેન સાથે થોડીક કરવાની છે. શું તમે ક્યારેય ઘર અથવા શાળામાં પાણીની તંગીનો અનુભવ કર્યો છે? તો કે હા, મોટા ભાગે ઉનાળો શરૂ થતાં જ ફેબ્રુઆરી માર્ચ પછીનો જે સમયગાળો હોય છે એ જનરલી પાણીની તંગીનો સમયગાળા તરીકે આપણે ઓળખીએ છીએ કે ત્યારે ખૂબ જ તડકો પણ પડે છે અને એક બાજુ તો કે પાણીની તંગી હોય છે. ભૂમિજળ ખૂટી જાય છે. કારણ શું તો કે એના માટે ક્યાંક અંશે વરસાદ અને બીજું કે આપણે જે હાલમાં અવનવા ફેરફારો રોજિંદા જીવનમાં આવ્યા છે, આપણી જે લાઈફસ્ટાઈલ આપણે જેને કહીએ છીએ એ બદલી ગઈ છે. આપણે અત્યારે બધું જ નવું નવું જોઈએ છે. એના માટે તો કે ઘણી
ક્ષમતામાં ઘટાડો કરે છે અને વરસાદ કદાચ પુષ્કળ પડે તો પણ એ જળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતું નથી અને અમુક મહિનાની અંદર પાણીની તંગીનો અનુભવ આપણે કરીએ છીએ. તમારા માતા પિતા અને શિક્ષકો તમને પાણીનો બગાડ ન કરવો જોઈએ એવી સલાહ આપે છે. બધા જ સલાહ આપે છે અને ખૂબ સરસ રીતે તમે એનું પાલન પણ કરો છો. બધા જ વ્યક્તિઓની પાણીના સંરક્ષણ પ્રત્યેના મહત્વની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે જ આપણે પ્રત્યેક વર્ષ જળ દિવસની ઉજવણી કરીએ છીએ. હમણાં નજીકના સમયમાં જ 22 માર્ચનો સમય આવશે ત્યારે આપણે જળ દિવસની ઉજવણી કરવી જોઈએ. પીવા માટે પાણી, ધોવા માટે, રસોઈ બનાવવા માટે અને યોગ્ય સફાઈ જાળવણી રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભલામણ કરવામાં આવેલી પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 50 લીટર પ્રતિ વ્યક્તિ છે. જો એક સંશોધન મુજબ શું કીધું હતું કે ઘરમાં કદાચ તમે 2 વ્યક્તિ, 4 વ્યક્તિ, 5 વ્યક્તિ રહો છો પણ પ્રતિ વ્યક્તિની એક પાણીની માત્રા નક્કી કરી છે. એમાં કઈ વસ્તુ આવી શકે તો કે પીવા માટેનું પાણી, બીજું તો કે ધોવા માટે, એમાં તમારા કપડાં હોય, વાસણ હોય, જે પણ, રસોઈ બનાવવા માટે અને યોગ્ય એ ઉપરાંતની જે સાફ સફાઈ છે કે જેમાં પાણીની જરૂરિયાત રહે છે એ બધાનું ટોટલ કરી અને એક વ્યક્તિને પ્રતિદિન અંદાજિત કેટલું પાણી જોઈએ તો કે 50 લીટર પ્રતિ વ્યક્તિ પાણી જોઈએ છે. જો ઘરની અંદર 4 વ્યક્તિ રહેતા હોય તો એમને તો કે 200 લીટર અંદાજિત પાણીની જરૂર પડે છે. આ માત્રા પ્રતિ વ્યક્તિ પ્રતિદિન લગભગ 2.5 ડોલ પાણી બરાબર છે. શું તમારા પરિવારને ઓછામાં ઓછું આટલું પાણી મળે છે તો કે હા. બરાબર, પાણી જો પ્રતિ વ્યક્તિ 2.5 એટલે 2.5 ડોલ પાણી જો પ્રતિ વ્યક્તિ તમને મળી રહેતું હોય તો સારામાં સારું કહેવાય એવો અર્થ અહીંયા આવ્યો છે. કદાચ 2.5 ડોલની બદલે આપણે પ્રતિ વ્યક્તિ 5 ડોલ પણ મળી રહે છે તો એ પરિસ્થિતિ સારી છે એવું દર્શાવે છે. જો હા તો તમારી જાતને ભાગ્યશાળી સમજવી જોઈએ. કારણ શું તો કે કારણ કે આપણા દેશમાં લાખો લોકોને પર્યાપ્ત પાણી નથી મળી રહ્યું. તમારા મિત્રો અને તેઓને પરિવારોને પાણીની માત્રાની સ્થિતિ કેવી છે તેના વિશે આપણે જાણવાનું છે. ઘણીવાર એવું બને છે કે ઉનાળાની સિઝનમાં આપણી આજુબાજુમાં અથવા તો આપણા કોઈ સંબંધીને પાણીની તંગી હોય તો એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી છે. કેટલાક સ્થાને પાણીની અત્યંત તંગી છે. નળમાં પીવાનું પાણી ન આવવું, પાણી ભરવા માટે લાંબી લાઈનો, લડાઈ ઝઘડા, પાણીના માંગ માટે ધરણા અને પ્રદર્શન વગેરે જેવા દ્રશ્યો આપણે ઉનાળાની અંદર ટીવીમાં, ન્યૂઝપેપરમાં અથવા તો રૂબરૂમાં આપણે જોયેલા છે કે એના માટે અવનવા ઉપાયો શોધવા માટે માણસો શું કરે તો કે પ્રદર્શન કરે છે, ધરણા કરે છે અને ઉપાય સ્વરૂપે તો કે લાંબી લાઈનોમાં ઊભા રહે અને પાણી ભરવા માટે ક્યારે વારો આવશે એની રાહ જોવે છે. આકૃતિ 16.3માં ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. બતાવવામાં આવેલ કેટલાક સમાચાર પત્રોનું કટિંગ આ સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ન્યૂઝપેપરમાં ઉનાળાની સિઝનમાં આવા અવનવા ન્યૂઝ આવતા હોય છે કે અમુક જગ્યાએ પાણીની તંગી, પાણી માટે મારામારી અથવા તો બીજા કોઈ પણ એવા કિસ્સાઓ કે જે ન્યૂઝપેપરની અંદર રોજે રોજ આવે છે. શું એ સાચું નથી કે આપણે પાણીની વધારે પડતી તંગીનો સામનો કરી રહ્યા છીએ? તો કે અમુક જગ્યા આપણા દેશમાં એવી છે કે જ્યાં પાણીની ખૂબ જ તંગી છે કે ત્યાં પીવાનું પાણી પણ મળતું નથી. તો વાપરવાના પાણીની વાત કરવાની જ ન રહે. કારણ કે જો એ વ્યક્તિને પીવાનું પાણી પૂરતું ન મળતું હોય
પત્રિકાઓમાંથી પાણીની તંગી સંબંધિત સમાચાર લેખો અને ચિત્રના કટિંગ એકત્રિત કરો. અત્યારે તમને મિત્રો આ વસ્તુ મળશે નહીં. બની શકે કે ઉનાળામાં જો તંગીનો અનુભવ થાય, કારણ કે હમણાં ગયા 2-3 વર્ષથી વરસાદ સારો છે અને તંગીનો અનુભવ કરવો પડતો નથી, પણ જો બીજી જગ્યાએ પણ તંગીના સમાચાર આવા આવતા હોય તો ત્યારે તમે પ્રવૃત્તિ કરી શકો છો. તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો અને તેના વિશે તમારી ચર્ચા લખો. વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સમસ્યાઓની યાદી બનાવો અને એના વિશે ઘરે ચર્ચા કરો. પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. એવું અનુમાન છે કે હવેથી કેટલાક વર્ષોમાં વિશ્વના 1/3માંથી વધારે માણસોને પાણીની તંગીનો સામનો કરવો પડશે. આવું અનુમાન છે કે રોજે રોજ ભૂગર્ભ જળમાં સતત ઘટાડો થાય છે. હવે એને પહોંચી વળવા માટે આપણી પાસે કોઈ ઉપાય જ નથી. રોજે રોજ વસ્તી વધારાના લીધે નવા બિલ્ડિંગ્સ, નવા બાંધકામ, એ ઉપરાંત તો કે સિમેન્ટ રોડ જે પાણીને જમીનમાં ઉતરવા દેતું નથી. અને સૌથી મોટી સમસ્યા છે પ્લાસ્ટિક, કે જે જમીન ઉપર પ્લાસ્ટિક આખે આખું એક પડ બનાવી દે છે, જેને લીધે વરસાદનું પાણી એ પડથી અટકી અને ઉપરની જમીનમાંથી પાણી વહી અને દરિયા ભેગું થઈ જાય છે, પણ એ મીઠું પાણી જમીનમાં ક્યાંય ઉતરી શકતું નથી. આમ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે આવનારા વર્ષોમાં માણસમાં વિશ્વના 1/3માંથી વધારે માણસોને પાણીની તંગીનો અનુભવ કરવો પડશે અને એમને પાણી શોધવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે. પાણીની તંગીના વિષયમાં ચર્ચા કરતા પહેલા આપણે એ જાણવું આવશ્યક છે કે આપણી પૃથ્વી પર જરૂરિયાત માટે કેટલું પાણી ઉપલબ્ધ છે. તમે સામાજિક વિજ્ઞાન ભણો છો, એમાં ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટ તમને ભણવામાં આવેલો હશે જ. એના વિશે આપણે ચર્ચા થોડીક કરવાની છે કે આપણી 16.1 માં એવું કીધું છે કે કેટલું પાણી આપણી પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે. પૃથ્વીનો ગોળો અથવા તો કોઈ પણ અંતરિક્ષમાંથી લીધેલી તસવીર તમે જોશો ત્યારે તમને એમાં ખ્યાલ આવી જશે. શું કીધું એમાં? તો કે તમે જાણો છો કે પૃથ્વી સપાટી પર લગભગ 71% પાણીથી ઢંકાયેલ છે. પૃથ્વી પર ઉપસ્થિત લગભગ બધું પાણી કેવું હોય? તો કે સમુદ્ર અને મહાસાગર. બીજું તો કે નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિય જળ અને વાતાવરણમાં જોવા મળે છે. આમ વિવિધ પ્રકારના જળ પૃથ્વી ઉપર આવેલા છે. એ ટોટલનો ભાગ કેટલો છે? તો કે 100માંથી 71% ભાગ જે પૃથ્વી ઉપર જળનો છે. પણ એ બધું જ પાણી તમે વાપરી શકતા નથી. એના પર પેટા પ્રકાર ઘણા બધા છે. કયા છે? તો કે સમુદ્ર અને મહાસાગરો હોય, નદી હોય, સરોવર હોય, ભૂમિય જળ હોય, ધ્રુવીય બરફ હોય અને આ ઉપરાંત વાતાવરણમાં પણ જળનો ભાગ આવેલો છે. પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. એને વપરાશ માટે ઉપલબ્ધ પાણી એ મીઠું પાણી હોવું ફરજિયાત છે. ઉપરાંત દર્શાવવામાં આવેલ કેટલાક સ્ત્રોતમાંથી ઉપલબ્ધ મીઠા પાણીની સાપેક્ષ માત્રાનું અનુમાન કરવા માટે આપેલ એક પ્રવૃત્તિ કરવાની છે. નીચે સરસ મજાનું મોટું કોષ્ટક આપેલું છે. પ્રવૃત્તિ 16.2. શું કીધું? તો કે આપણામાંથી મોટા ભાગના લોકો પાણીને એક અસીમિત સંસાધન, અસીમિત એટલે કેવું? તો કે જેની એક લિમિટ નક્કી નથી, સીમા નક્કી નથી કે આપણે આટલું જ વાપરીએ અથવા તો પૃથ્વી ઉપર આટલું જ હશે એવું માનતા હતા. આ પ્રવૃત્તિ પરથી તમને માનવ વપરાશ માટે ઉપલબ્ધ પાણીની વાસ્તવિક
ખબર પડશે. તો મારી સાથે સાથે તમે પણ કોષ્ટકની અંદર નજર રાખજો, એ સમજાવું છું. હવે આપણે કોષ્ટક જોઈએ. પહેલું આપેલું છે એમાં ચરણ એટલે કે તબક્કા, બીજું છે આકૃતિ અને ત્રીજું છે ટિપ્પણી અથવા રિમાર્ક. પહેલું કે મધ્યમ કદની ડોલ લઈ તેને પાણીથી ભરો, તેમાં લગભગ 20 લીટર પાણીનો સમાવેશ થશે. અંદાજિત માપ આપેલું છે, ડોલનું ચિત્ર છે. એમાં ટિપ્પણીમાં શું કીધું છે તો કે માની લો કે બકેટમાં ભરેલ પાણી પૃથ્વી પર રહેલ કુલ પાણી છે. આ 71% જે પૃથ્વી ઉપર ભાગ છે એ આ બકેટમાં ભરેલો છે. ત્યારબાદ જોઈએ, એક 5 ml ક્ષમતાવાળી ચમચી લો, તેને બકેટમાંથી 100 ચમચી પાણી ટમ્બલરમાં ભરો. બકેટમાંથી પાણી કેટલી ચમચી તો કે 100 ચમચી લઈ અને કેમાં ભરવાનું? ટમ્બલરમાં. આ પૃથ્વી પર રહેલ મીઠા જળને પ્રદર્શિત કરે છે. ટોટલ પૃથ્વી ઉપર આટલું મીઠું જળ રહેલું છે. ત્યારબાદ ટમ્બલરમાંથી 30 ચમચી પાણી કાચના પ્યાલામાં ભરો. ટમ્બલરમાં કેટલી ચમચી હતી તો કે 100 ચમચી, એમાંથી 30 ચમચી લઈ અને કાચના પ્યાલામાં ભરવાની. આ ભૂમિય જળ સ્વરૂપે પ્રાપ્ત થતું વપરાશ માટેનું ટોટલ પાણી છે. હવે આગળ વધીએ તો કે અંતમાં પ્યાલામાં 1/4 ચમચી પાણી લો. 1/4 મીન્સ 1/4 ચમચી પાણી લો. આ વિશ્વના બધા સરોવર અને નદીઓમાં ઉપસ્થિત કુલ મીઠા પાણીની માત્રાને પ્રદર્શિત કરે છે. હવે એમાં જ આપણે નીચે આગળ જોઈએ કે બકેટમાં વધેલું પાણી સમુદ્ર અને મહાસાગરોમાં ઉપસ્થિત ખારું પાણી છે. જે સૌથી પહેલા ડોલની અંદર ભરેલું હતું એમાંથી આપણે 100 ચમચી કાઢી લીધી, પછી જે પાણી વધ્યું છે એ કેવું છે તો કે સમુદ્ર અને મહાસાગરોનું ટોટલ ખારું પાણી છે. અને આંશિક રૂપે તે ભૂમિય જળ સ્વરૂપે પણ જોવા મળે છે. આ ઉપરાંત માનવ વપરાશ માટે તે ઉચિત નથી. આપણે પણ જાણીએ છીએ કે ખારું પાણી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. સ્નાન કરવાના ટમ્બલરમાં વધેલ પાણી હિમકૃત સ્વરૂપ, ધ્રુવીય બરફ અને પર્વતોની સ્થાયી બરફ સ્વરૂપે જોવા મળે છે. જે ટમ્બલરમાં 100 ચમચી હતું એમાંથી આપણે 30 ચમચી કાઢી અને કાચના પ્યાલામાં નાખી દીધું. બાકીનું જે 70 ચમચી વધેલું છે એમાં આ બધાનો સમાવેશ થાય છે. આ પાણી પર આપણને સરળતાથી ઉપલબ્ધ નથી. જો આટલું બધું પાણી છે છતાં પણ આપણે વાપરી શકીએ એવું પાણી ખૂબ જ ઓછું છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે પાણીનો વપરાશ હંમેશા સાવધાનીપૂર્વક કરવો જોઈએ. બીજું આપ્યું છે નીચે કે પહેલીને ગણતરી કરીને જણાવ્યું કે મીઠા પાણીની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના 0.006% છે, જે ખૂબ જ ઓછી છે. હવે આપણે એવું કહી શકીએ કે આ બધી જાણકારીથી આપણને ચિંતા થવા લાગીને એટલા માટે મિત્રો આપણે બધાએ પાણીને વ્યવસ્થિત વાપરવું જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. પાણીના સ્વરૂપો, ફોર્મ ઓફ વોટર. પાણીના પણ ઘણા સ્વરૂપો હોય છે. શું તમને ભય છે કે કોઈ સમયે ઉપયોગમાં લેવાતું બધું પાણી સમાપ્ત થઈ જશે? તમે જાણો છો કે વિવિધ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પૃથ્વી પર પાણીની માત્રા કરોડો વર્ષોથી જળવાઈ રહી છે. ક્યારેક પણ સાવ પાણીનો નાશ થશે નહીં. કરોડો વર્ષોને અંતે પર પૃથ્વી પર પાણીની માત્રા જળવાયેલી છે. આ બધી પ્રક્રિયા જળ ચક્રનું નિર્માણ કરે છે. તમે ધોરણ 6 માં જળ ચક્રના વિષયમાં અભ્યાસ કર્યો છે. તમારા પોતાના વિચારોને જળ ચક્ર વિશે લખવાના છે. અને શું જાણો છો ફરી
એ બાષ્પીભવનની અંદર મીઠું પાણી ક્યાં ચડે છે? તો કે આકાશમાં આવેલા વાદળો બંધાય છે. ત્યાં એ જ વાદળો ફરી પાછા કે જમીન ઉપર આવી અને વરસે છે. એ જમીનનું પાણી જમીનમાં અંદર ઉતરે છે. આ ઉપરાંત સરોવર, તળાવો કે બીજા કોઈ પણ મીઠા પાણીના સ્ત્રોતમાં એ સંગ્રહ થશે ને ત્યારબાદનું બાકી વધેલું પાણી બધું જ ક્યાં જશે? તો કે સમુદ્ર અને મહાસાગરોમાં ફરી પાછું વિવિધ પ્રકારની અશુદ્ધિઓ સાથે ભળી જશે. તમે જાણો છો કે જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી 3 સ્વરૂપો જેવા કે ઘન, પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઘન સ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો પર, બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમ નદીઓમાં જોવા મળે છે. જે જગ્યાએ બરફ સ્વરૂપે તમને પાણી જોવા મળતું હોય એ થયું પાણીનું ઘન સ્વરૂપ. પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો, ઝરણાઓ, નદીઓ અને ભૂતલમાં જમીનની અંદર આવેલ જે ભૂગર્ભ જળ કહીએ છીએ એ ભૂતલમાં પણ જોવા મળે છે. વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. આમ અલગ અલગ 3 પ્રકાર જળના કીધા: ઘન, પ્રવાહી અને વાયુ. પાણી તેના આ 3 સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે. ચક્રીય પરિવર્તન એટલે શું? તો કે કન્ટિન્યુ બરફ પીગળી નદીમાં જશે, એ વરાળ સ્વરૂપે વાતાવરણમાં આવશે, ફરી પાછું પ્રવાહી સ્વરૂપે જમીન પર આવશે. આમ એ ચક્રીય સ્વરૂપે સતત પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જથ્થો અચળ રહે છે. અચળ એટલે કેવું? તો કે ટોટલ નક્કી જ હોય થશે. સતત વિશ્વ પાણીનો ઉપયોગ કરે છે, છતાં પણ પાણી અચળ રહે છે. શું આ જાણકારીથી તમને કોઈ રાહત અનુભવાય? તો કે હા, આપણને એવું થયું કે પાણી બને ત્યાં સુધી ઘૂંટવાનું નથી, એનો જથ્થો નક્કી છે, પણ એની સામે વધતી જતી વસ્તીને કારણે બધામાં જે પાણીનો ભાગ આવે છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. શું તમને જળચક્રમાં સંકળાયેલા પ્રક્રિયાઓ યાદ છે? તો નીચેની પ્રવૃત્તિમાં તમારે એક સહાય કરવાની છે. શું કીધું પ્રવૃત્તિમાં? તો કે આકૃતિ 16.5માં જળચક્ર સાથે સંકળાયેલ પ્રક્રિયાને સંખ્યાઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ છે. આ સંખ્યાની મદદથી પ્રક્રિયા માટેના શબ્દો અસ્તવ્યસ્ત લખેલા છે તેને યોગ્ય રીતે ગોઠવી અને સાચો શબ્દ લખવાનો છે. એ તમે ધોરણ 6 ની અંદર જળચક્રની માહિતી મેળવી ગયા હતા. એ જ સેમ પ્રવૃત્તિ અહીંયા તમને આપેલી છે. શું કીધું? તો કે ચિત્રની અંદર તમને નંબર લખેલા છે. એ નંબર પ્રમાણે બાજુમાં ઉલટ સુલટ શબ્દ આપેલા છે. એ શબ્દની મદદથી તમારે શું કરવાનું છે? તો કે વ્યવસ્થિત એની અંદર નામ નિર્દેશન કરવાનું છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તમારી જાતે જો આવડતું હોય તો પણ તમે કરી શકો છો. હવે આગળ વધીએ. મોટાભાગના શહેરો અને નગરોમાં પાણીની જળ પ્રાપ્તતાની વ્યવસ્થા હોય છે. બધી જ જગ્યાએ અત્યારે આપણે ઘરનું ઉદાહરણ લઈએ તો ઘરની અંદર કાં તો બોર હોય, કાં તો કોઈ તળાવ અથવા ડેમની અંદરથી આપણી ઘરે પાઇપલાઇન દ્વારા પાણી આવતું હોય, અથવા તો નર્મદાનું પાણી આવતું હોય. આ ઉપરાંત બીજું આસપાસમાં કોઈ જગ્યાએ કોમન પાણીની વ્યવસ્થા હોય તો એ એક જ કૂવામાંથી આપણને આજુબાજુના અમુક વિસ્તારને પાણી પહોંચતું હોય. જે નાગરિક સમૂહો દ્વારા સંચાલિત હોય છે. પાણીને આજુબાજુના સરોવર, નદીઓ, તળાવો અથવા કૂવાઓમાંથી લાવવામાં આવે છે. જરૂરી જગ્યાએ પાણીની પૂર્તિ પાઇપ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ગામ
ગામડામાં પાણીની પૂર્તિ આવી રીતે થતી નથી. ત્યાં લોકો પોતાના ઉપયોગ માટે પાણીને સીધા સ્ત્રોત પરથી જ પ્રાપ્ત કરે છે. સ્ત્રોત એટલે શું? તો કે કુવા, નદી, તળાવ અથવા તો કોઈ જગ્યાએ હેન્ડપંપ હોય ત્યાંથી પોતાની જાતે જ પાણીને પ્રાપ્ત કરે છે. મુખ્યત્વે મહિલાઓ તથા બાળકોને પાણી મેળવવા માટે તેના સ્ત્રોત સુધી કેટલાક કિલોમીટર દૂર ચાલી અને જવું પડે છે. આવી પરિસ્થિતિ પણ અમુક ગામની અંદર છે. બાળકો માટે આ ખૂબ જ પીડાદાયક છે. આવા બાળકો નિયમિત રીતે શાળામાં પણ જઈ શકતા નથી, કારણ કે તેઓને સ્ત્રોત પરથી પાણી લાવવામાં જ ખૂબ જ સમય નીકળી જાય છે. આમ ઘણા ગામની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ છે કે ત્યાં પાણી મેળવવા માટે ઘણા બધા કિલોમીટર સુધી ચાલી અને જવું પડે છે. અને એકવાર ચાલીને જશો તો એક કે બે ડોલ પાણી આવશે, ફરી પાછું એટલું ચાલી અને કોઈ જઈ શકતું નથી. આમ ખૂબ જ પીડાદાયક આ પરિસ્થિતિ હોય છે. અને એવી પરિસ્થિતિમાં ત્યાંના બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી અને પોતાનું ભણતર ભણી શકતા નથી. આપણી જનસંખ્યાનો એક મોટો ભાગ પોતાના ઉપયોગ માટે પાણી કુવાઓ, બોર, હેન્ડપંપ વગેરેમાંથી પ્રાપ્ત કરે છે. આ સ્ત્રોતોને પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે? એ બધાને પાણી ક્યાંથી આવે છે? કોને? તો કે હેન્ડપંપ, કુવા, બોર વગેરેને પાણી ક્યાંથી આવે છે એના વિશેની માહિતી આપણે આવતા વિડીયોમાં ભણવાની છે. શું ભણીશું? તો કે પાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત જે છે ભૂમિજળ. ભૂમિજળ વિશે આપણે માહિતી આવતા વિડીયોમાં સરસ મજાની આકૃતિ સાથે ભણવાની છે. આજના વિડીયોમાં આપણે પાણીના વિવિધ સ્વરૂપો, પાણીની તંગી, પાણી ક્યાંથી મળે છે, કઈ રીતના મળે છે અને આપણા ઘરે પાણીની કઈ વ્યવસ્થા છે એના વિશે ઘણી